મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે બીએસસી સેમ 3માં કમ્પલસરી ઇંગ્લિશમાં યુનિટ 2માં ગ્રામર પોઈન્ટમાં જે એક્ટિવ એન્ડ પેસિવ આવે છે એના વિશે આપણે જાણીશું. વોટ ઇઝ એક્ટિવ એન્ડ વોટ ઇઝ પેસિવ, એટલે કે તે વોઇસ છે એને એક્ટિવ ટુ પેસિવ વોઇસ કહેવાય. કે એક્ટિવનું ટ્રાન્સલેશન થઈને એનું પેસિવ વાક્ય બનતું હોય છે. જે કરતા હોય છે તે પોતે એક્ટિવ કર્તાની વાત કરવામાં આવી છે એક્ટિવ વોઇસમાં. જ્યારે તેનું વાક્ય બનાવવામાં આવે છે એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કરવામાં આવે છે ત્યારે તે પેસિવ બની જાય છે. એટલે કે પેસિવમાં કર્તાની સ્થાને કર્મ આવી જાય છે જ્યારે કર્તા પાછળ જતો રહેતો હોય છે. એવી રીતે આપણે આગળ એનું જોઈએ કે સબ્જેક્ટ ઇઝ એક્ટિવ એન્ડ ડઝ સમથિંગ, એટલે કે આમાં સબ્જેક્ટનું મહત્ત્વ હોય છે એક્ટિવ વોઇસમાં અને તે પોતે ક્રિયા કરતો હોય છે એટલે તેને કર્તરી રચના કહેવામાં આવે છે કે એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે. આપણે એનું એક્ઝામ્પલ જોઈએ કે રમેશ ઓપન ધ વિન્ડો, એટલે કે રમેશે બારી ખોલી. બારી ખોલી એટલે કે રમેશ શું છે, પોતે રમેશ એ કરતા છે એટલે વિન્ડોઝ એક કર્મ છે એનું કે બારી ખોલી એને. એવી રીતે આપણે પેસિવ વોઇસનું જોઈએ તો પેસિવ વોઇસ એટલે કે કર્મની રચના. ઇમ્પોર્ટન્સ ઇઝ ગિવન ટુ બી ધ ઓબ્જેક્ટ, એટલે કે તેમાં ઇમ્પોર્ટન્સ ઓબ્જેક્ટનું હોય છે, તેને ઓબ્જેક્ટને મહત્ત્વ આપવામાં આવ્યું છે અને એટલે એને કર્મની રચના કહેવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ તો ધ વિન્ડો ઇઝ ઓપનડ બાય રમેશ, એટલે આપણે આગળ જોયું હતું કે રમેશ ઓપન્સ ધ વિન્ડો અને આમાં શું છે કે ધ વિન્ડોઝ ઇઝ ઓપનડ બાય રમેશ, એટલે કે રમેશે બારી ખોલી પરંતુ વિન્ડોઝ કોને ઓપન કરી, તો રમેશે કરી. એટલે કર્મનું આમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કે કર્તાના સ્થાને શું થયું, વિન્ડો હતી જે તે ત્યાં આવી ગયું, બાય રમેશ થઈ ગયા. આ પેલી એક્ટિવ હોય છે એટલે કરતા પ્લસ કર્મ એન્ડ ઓબ્જેક્ટ, એટલે કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ એન્ડ અધર વર્બ્સ આવે. જ્યારે અમુક ઓબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ બાય સબ્જેક્ટ, એવી રીતે આવે. આની રચના એવી થાય છે. એટલે આપણે જોયું કે રમેશ ઓપન્સ ધ વિન્ડો, તો આમાં શું થઈ ગયું કે ધ ઓપન્સ કર્મ આગળ આવી ગયું, ઓબ્જેક્ટ એન્ડ ઇઝ લાગી ગયું, ટુ બીનું રૂપ આવી ગયું ઇઝ. ઓપન્સનું થઈ ગયું ઓપનડ, પાસ્ટ પાર્ટિસિપલ થઈ ગયું, જ્યારે પાછળ રમેશની પાછળ હંમેશા શું લાગ્યું, બાય રમેશ. મિત્રો એટલું હંમેશા યાદ રાખવાનું કે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસમાં પાછળ હંમેશા જે કર્મ કરતા હોય છે તેને બાય લગાવીને જ મૂકવામાં આવે છે અને પાસ્ટ પાર્ટિસિપલ જ આવતો હોય છે. એટલે કે મિત્રો કે જે કર્તા એક્ટિવ વોઇસ, હવે તમને ખબર પડી ગઈ છે કે કર્તા એટલે કે વાક્યનો કર્મ કરનાર જે પોતે હોય છે, એટલે કે ક્રિયાનું કરનાર તે વાક્યને એક્ટિવ વોઇસ કહે છે. એટલે કે આમાં આપણે જોયું કે રમેશ એ પોતે ખોલનાર, બારી ખોલનાર કોણ છે, પોતે રમેશ છે, એ કર્તા છે મેન. એવી રીતે પેસિવ વોઇસમાં હોય છે કે વાક્યની શરૂઆતમાં કર્મનું પ્રાધાન્ય હોય ને તે વાક્ય પેસિવ વોઇસ હોય છે, એટલે કે શરૂઆતમાં કર્મનું પ્રાધાન્ય હોય છે. એટલે કે આપણે આમાં જોયું કે ધ વિન્ડોનું પ્રાધાન્ય હોય છે, એટલે કે તે કર્મની રચના થઈ ગઈ. એવી રીતે આપણે જોઈએ કે વર્બ, એટલે કે જે આપણે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ કયા ને એમાં વર્બ હોય છે તે બે પ્રકારના હોય છે, ટ્રાન્ઝેક્ટિવ વર્બ એન્ડ ઇનટ્રાન્ઝેક્ટિવ વર્બ. એટલે કે વર્બનો મિનિંગ થાય છે ક્રિયાપદ, એટલે કે ક્રિયાપદના બે પ્રકાર, એ ટ્રાન્ઝેક્ટિવ મિનિંગ કે સકર્મક અને ઇનટ્રાન્ઝેક્ટિવ એટલે કે અકર્મક. એટલે કે ટ્રાન્ઝેક્ટિવ વર્બ આપણે જોઈએ તો એવું લખે છે કે એવું ક્રિયાપદ કે જેને વાક્યનો અર્થ પૂર્ણ કરવા કોઈ પણ કર્મની જરૂર હોય, એટલે કે કોઈ કર્મની જરૂર પડે. આપણને પુણ્ય જોઈતું હોય તો આપણે સારા કર્મ કરવા પડે. એટલે કે જે કર્મ છે એટલે કે કર્મમાં શું શું આવે છે, તો આપણને કોઈને મદદ કરવી, કોઈની સેવા કરવી, કોઈના સમય હેલ્પ, કોઈને તકલીફમાં હોય તો બહાર કાઢવા, એવી રીતે બધી ઘણી જ સારા કર્મ આવે છે. સારા કર્મ કરો તો સારું પુણ્ય મળે. એવી રીતે આપણા જીવનમાં પણ કર્મનું મહત્ત્વ હોય છે. એવી રીતે આમાં ટ્રાન્ઝેક્ટિવ વર્બમાં પણ કર્મનું મહત્ત્વ હોય છે કે આઈ ડ્રો અ પિક્ચર, એટલે કે પિક્ચર દોરવા ડ્રો કરવી પડ્યું ને, એટલે કે ડ્રો એ શું થયું, ટ્રાન્ઝેક્ટિવ વર્બ થયું. એવી રીતે આપણે આગળ જોઈએ તો ઇનટ્રાન્ઝેક્ટિવ વર્બ, એટલે કે એવું ક્રિયાપદ કે જેને વાક્યનો અર્થ પૂરો કરવા કોઈ કર્મની જરૂર પડે. એવું ક્રિયાપદ કે જેને વાક્યનો અર્થ પૂરો કરવા કોઈ કર્મની જરૂર ન પડે.
એટલે કે એનું એક્ઝામ્પલ જોઈએ કે રોહન ઊંઘી ગયો, એટલે કે એને કોઈ કર્મની થોડી જરૂર પડી કે રોહનને ઊંઘવા માટે આ કર્મ કરવું પડ્યું માટે તેને ઊંઘ આવી. આમ એટલે કે નોર્મલી સિમ્પલી વાક્ય છે, એટલે કે ઇનટ્રાન્ઝેક્ટિવ, સ્લીપ એ ઇનટ્રાન્ઝેક્ટિવ વર્બ છે. એવી રીતે આગળ જોઈએ તો ધ કોમન રૂલ્સ ફોર ચેન્જિંગ અ સેન્ટેન્સ એક્ટિવ ટુ એન્ડ પેસિવ વોઇસ, એટલે કે કોમન રૂલ્સ ફોર ચેન્જિંગ સેન્ટેન્સ ફ્રોમ એક્ટિવ ટુ પેસિવ વોઇસનો મિનિંગ થાય છે કે અમુક કોમન રૂલ્સ હોય છે કે સામાન્ય રૂલ્સ હોય છે જે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસમાં ચેન્જિંગ લાવતા હોય છે. આપણે નીચે જોઈ લઈશું કે એક્ટિવમાં શું આવે છે અને પેસિવમાં શું થઈ જાય છે. ધારો કે એક્ટિવમાં આઈ હોય તો આઈનું પેસિવમાં બાય મી થઈ જાય છે. જ્યારે વી હોય તો વીનું બાય યજ થાય છે, યુનું બાય યુ થાય છે, હીનું બાય હિમ થાય છે, સીનું બાય હર થાય છે. મિત્રો તમે આ ખાસ નોંધી લેજો બુક નોટમાં કે આઈનું પેસિવ થાય છે બાય મી. ધારો કે આપણે આઈ વોકડ ફાસ્ટ, તો એનું જ્યારે પેસિવ કરવા જાઓ તો આઈ તો પાછળ આવી જાય છે કર્મના સ્થાને અને કર્તાના સ્થાને વોકડ ફાસ્ટ, તો ફાસ્ટ એ આગળ જતું રહે છે. એવી રીતે આપણે જોઈએ તો વી યજ યુનું બાય યુ થઈ જાય, હીનું બાય હિમ થઈ જાય, સીનું બાય હર થાય છે. પછી જોઈએ તો ઈટનું બાય ઈટ થાય છે, ધેનું બાય ધેમ થાય છે. નામ હોય કોઈ પણ રાકેશ, રમેશ, પુષ્પા, સુરેશ, આ ગમે તે કોઈ પણ નામ હોય તો એનું કશું થતું નથી, તે ડાયરેક્ટ નામની પાછળ નામ જ લાગે છે. આ ખાસ યાદ રાખજો કે તમે નામની જગ્યાએ હી અને હીજ ના કરી નાખો. એક્ટિવ એન્ડ પેસિવ વોઇસના અમુક વર્બ આપણે જે કહેવાય ને કે ટેન્સ પ્રમાણેના રૂલ્સ છે, આ પણ ખાસ નોંધી લેજો તમે કે વર્બ 1 હોય, જ્યારે વર્બ 1 હોય કે સી એ વર્બ 1 છે, જ્યારે એનું પેસિવ કરવા જાઓ તો સીનું શું થઈ જાય. આ જે પાસ્ટ પાર્ટિસિપલ છે તે મિત્રો તમે તૈયાર કરી લેજો. એવી રીતે આપણે જોઈએ તો વર્બ 1 હોય ત્યારે એનું પેસિવ કરવા જઈએ તો શું થઈ જાય છે, ઇઝ એમ આર પ્લસ વર્બ 3 થઈ જાય છે. એટલે કે એનું વર્બ 3 થઈ જાય છે. એટલે કે જે મેં કહ્યું એમ એક્ઝામ્પલ તરીકે કે સી હોય તો એનું સો થઈ જાય છે અને ઇઝ એમ આર લાગે છે. એટલે કે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ઈજ કોની સાથે, હી સી ઈજ સાથે ઈજ આવે છે, જ્યારે આઈ સાથે એમ આવે છે, એવું આપણે ખાસ ધ્યાન રાખવાનું. યુ સાથે આર આવે છે. એવી રીતે આપણે જોઈએ તો ડુ ડઝ નોટ હોય તો ઇઝ એમ આર પ્લસ વર્બ 3 થઈ જાય. એટલે કે ડુ ડઝ નોટ એ સામાન્ય વર્તમાનકાળની વાત કરવામાં આવી છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની રચના છે કે સબ્જેક્ટ વર્બ પ્લસ ઈએસ પ્લસ ઓબ્જેક્ટ એડ્રેસ. જ્યારે એની ઇન્ટ્રોગેટિવ કરવા જાઉં તો એમાં શું લાગી જાય છે કે સામાન્ય વર્તમાનકાળમાં ડુ અથવા ડઝ, એટલે કે ડુ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ થઈ જતું હોય છે. એટલે કે આ આપણને જે બે વર્બ 1 અને ડુ ડઝ નોટ વાળું બતાવ્યું છે તે સામાન્ય વર્તમાનકાળની અહીંયા વાત કરવામાં આવી છે કે ડુ ડઝ નોટ આવે તો પણ ઇઝ એમ આર, એટલે કે આપણે કર્તા પ્રમાણે જોઈ લેવાનું, અથવા આપણે પેસિવ કરવાનું, એટલે કે જે કર્મ હોય છે કે જે આપણે આગળ મૂકવાનું હોય છે તેના પ્રમાણે આપણે જોઈ લેવાનું કે શું છે. એ પ્રમાણે આપણે ઇઝ એમ આર મૂકી અને પછી વર્બ પ્લસ વર્બ 3 મૂકવાનું, પછી બાય કરતા કરવાનું. ઓકે મિત્રો, એવી રીતે આપણે જોઈએ કે વર્બ 2 હોય એટલે કે સાદો ભૂતકાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત કરે છે. એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વોઝ એન્ડ વેર પ્લસ વર્બ 3 આવે છે. એટલે વર્બ 3 નથી આવતું, મીન્સ કે એની વ્યાખ્યા રચના એવી હોય છે કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ વોઝ યા વેર, અથવા સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ વર્બ હોય છે તેને ઈડીવાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ અધર વર્ડ હોય. જ્યારે એનું ઇન્ટ્રોગેટિવ કરે છે અથવા નેગેટિવ કરવા જાય છે ત્યારે એવું થઈ જતું હોય છે કે સબ્જેક્ટ પ્લસ ઇન્ટ્રોગેટિવમાં વોચ પ્લસ સબ્જેક્ટ એવી થઈ જતું હોય છે. એવી રીતે ડીડ નોટ એટલે એ પણ પેસિવમાં આવે છે. એ નેગેટિવ વાક્ય રચના હોય છે, તેમાં ડીડ નોટનો ઉપયોગ કરવામાં આવે છે કે વોચ વેર પ્લસ નોટ પ્લસ વર્બ 3 થતું હોય છે. એટલે કે પછી જોઈએ તો વિલ પ્લસ V1, એટલે કે આ રીતે આપણે જોયું તો આ સિમ્પલ ફ્યુચર ટેન્સની વાત કરવામાં આવી છે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ આવે અથવા વી પ્લસ V1 આવે તો વિલ બી પ્લસ V3 થઈ જાય. વી યા તો બી પ્લસ V3. વિલની સાથે હંમેશા બીનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો એ ખાસ યાદ રાખજો કે સાદા
વર્તમાનકાળ હોય તો બીનો ઉપયોગ થાય, જ્યારે ચાલુમાં બીઈંગ આવે અને પૂર્ણ વર્તમાનકાળ હોય તો બીનનો ઉપયોગ થાય છે. એવી રીતે આપણે જોઈએ તો હેવ, હેજ પ્લસ ઇજ, એમ આર પ્લસ વર્બ આઈએનજી, વોઝ વેર. આ ચાલુ વર્તમાનકાળની વાત કરવામાં આવે છે કે જે ચાલુ હોય છે, જે ક્રિયા અત્યારે ચાલુ હોય છે. ધારો કે આપણે કહીએ કે અમે સ્ટડી કરી રહ્યા છો, એટલે કે હાલ હું સ્ટડી કરવાની જે ક્રિયા હોય છે તમારી, એ તમારી ચાલુ છે, એટલે એમાં ચાલુ વર્તમાનકાળ આવે. પછી એમાં સાદું વર્તમાનકાળ આવે. સાદું વર્તમાનકાળ ત્યારે આવે કે જ્યારે અવારનવાર બનતી હોય, ડેલી, રોજબરોજ, કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તો એ ઉગે છે તો એ સાદું વર્તમાનકાળ આવે. કે જે અવારનવાર બનતી ઘટનાઓ છે, જે ચોક્કસ બનતી જ હોય છે, તેના આગળ સાદું વર્તમાનકાળનો ઉપયોગ થતો હોય છે. એટલે હેવ, હેજ, હેડ પ્લસ V3, એટલે કે હેવ, હેજ, હેડ એ પૂર્ણ વર્તમાનકાળની આવે છે. એટલે કે હેવ, હેજ અને હેડ પ્લસ બીન પ્લસ V3 લાગે છે. આપણે એક્ટિવ એન્ડ પેસિવમાં ખાસ યાદ રાખવાનું કે હેવ, હેજ અને હેડ જોઈએ તો એની કર્મની રચના બનાવવાની હોય, એની પેસિવ બનાવવાનું હોય ત્યારે હેવ, હેજ અથવા હેડ ગમે તે હોય ત્રણમાંથી, તો એની પાછળ બીન લગાડવાનું, પછી વર્બ 3 જ કરવાનું. ઓકે. વિલ હેવ પ્લસ V3 હોય, જ્યારે વિલ હેવ પ્લસ V3 હોય ત્યારે વિલ હેવ પ્લસ બીન V3 લાગે. એટલે કે વિલ હેવ આવે એ પૂર્ણ વર્તમાનકાળની પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના છે. એટલે કે તેમાં આપણે હંમેશા યાદ રાખવાનું કે વિલ હેવ પ્લસ બીન V3 કરવાનું. એવી રીતે ટુ પ્લસ 1 એટલે કે ટુ આવે જ્યારે ટુ બીના રૂપ આવે રૂપો, એટલે અથવા કે ટુ આવે ત્યારે તેને ટુ બી પ્લસ V3 થઈ જાય છે. એટલે કે સાદા વર્તમાનકાળનું કહેવામાં આવ્યું છે અહીંયા. પછી હેવિંગ પ્લસ V3 તો હેવિંગ બીન થઈ જાય છે, એ પૂર્ણ વર્તમાનકાળ હેવિંગ પ્લસ બીન V3. એવી રીતે આપણે જોઈએ આઈ સાથે એમ, વી સાથે યસ, યુ, હી, સીડ સાથે ઇઝ આવે છે, યુ સાથે આર આવે છે. એવી રીતે આપણે જોઈએ તો યુ સાથે આર, હી, સીડ સાથે ઇઝ આવે. એક્ઝામ્પલ છે, આપણે હવે બધા થોડા મિત્રો આ ભણ્યા તેના વિશેના એક્ઝામ્પલ જોઈ લઈશું. કે આઈ મેક અ ટી એવરી ડે, એટલે કે મેક અ ટી એવરી ડેની એટલે કે હું ડેલી ચા બનાવું છું. એટલે કે અ ટી ઇઝ અ મેક બાય મી એવરી ડે. એટલે એનું શું થયું કે જે આપણે એવરી ડે છે તે તો આપણા જે કાલદર્શક શબ્દ છે. એટલે કે આપણે આમાં કર્મ કયું છે મિત્રો શોધી લેવું પડશે. કે આ મેક અ ટી, આઈ એ તો પોતે કરતા છે, જ્યારે મેક અ ટી એ શું છે તે કર્મ છે. એટલે કે અ ટી એ એક વચન છે અને સાદા વર્તમાનકાળની વાત કરવામાં આવી છે એવરી ડે. એટલે કે તો અ ટી ઇઝ અ મેક બાય, શું લાગ્યું પાછળ, બાય મી એવરી. એટલે કે અ ટી એ શું થઈ ગયું, કર્મ થઈ ગયું, આપણે આગળ જોયું તેમ. અને ટીની પાછળ શું લાગે, ઈજ લાગે, અને મેકનું તો મેક રહે, એને પછી બાય મી એવરી ડે થઈ ગયું. આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈશું કે રોહન ડઝ નોટ સિંગ અ સોંગ, એટલે કે રોહનને સોંગ ગાતા આવડતું નથી. એટલે કે એનું આમાં આપણે જુઓ તમે કે કયું કર્મ આવે છે, કે સિંગ આવે છે કે સોંગ આવે છે. એટલે સિંગ એ શું છે, એ વર્બ છે, એ ગાવાની ક્રિયા બતાવે છે, જ્યારે અ સોંગ એ આપણું કર્મ થયું. એટલે કે અ સોંગ એ એક વચન છે, એટલે કે માટે વર્તમાનકાળની વાત કરીએ એટલે કે સોંગ ઇઝ નોટ નેગેટિવ વાક્ય રચના છે, એટલે કે ઇઝ નોટ સિંગ બાય રોહન. ઓકે મિત્રો. પછી હી ડ્રિંક્સ વોટર એવરી ડે, કે વોટર ઇઝ ડ્રંક બાય હિમ એવરી ડે. આમાં વોટર એક કર્મ છે કે વોટર ઇઝ ડ્રિંકનું શું થયું, ડ્રંક બાય હિમ એવરી ડે. રીના ડીડ નોટ વોચ મૂવી લાસ્ટ ડે, એટલે કે મૂવીઝ એ શું છે, કર્મ છે. વોચ આપણને એવું લાગતું છે કે વોચ પણ આવે, પણ વોચ એ તો જોવાની ક્રિયા બતાવે છે, એટલે કે ક્રિયાપદ છે, એટલે કે તેમાં આપણે ક્યારેય એ કર્મમાં આવે નહીં. એટલે કે લાસ્ટ ડે એ તો સમય કાલદર્શક વર્ષ છે. વિથ ડીડ નોટ એ તો આવે જ ના. એવી રીતે આપણે જોઈએ તો કર્મ આપણું થયું મૂવીઝ, એટલે કે મૂવી વેર નોટ વોચડ બાય રીના લાસ્ટ ડે. એવી રીતે જોઈએ તો રોહન વિલ પ્લે ધ ગેમ ટુમોરો, કે રોહન આવતીકાલે પ્લે રમશે. એટલે કે ટુમોરો આવ્યું એટલે કે વિલ એટલે કે ભવિષ્યકાળની વાત કરવામાં આવી છે, કે આવતીકાલની વાત કરવામાં આવી છે. તો ધ ગેમ એ શું છે, આપણું કર્મ છે. એટલે કર્મ મીન્સ કે ઓબ્જેક્ટ છે. એટલે કે ધ ગેમ વિલ બી થઈ ગયું, કારણ કે અહીંયા વિલ આવ્યું. એટલે આપણે આગળ જોયું હતું કે વિલ આવે તો હંમેશા તેની સાથે બી પ્લસ પાર્ટિસિપલ આવે છે, કે વિલ બી પ્લેડ બાય રોહન ટુમોરો. એવી રીતે રામ ઇઝ અ સિંગિંગ અ સોંગ નાવ, તો અ સોંગ એ કર્મ છે, કે અ સોંગ ઇઝ બિંગ ચાલુ વર્તમાનકાળની મિત્રો આ વાત કરવામાં આવી છે, કે સોંગ ઇઝ બિંગ સોંગ બાય રામ નાવ.
ચલો મિત્રો, આપણે બીજું હવે આવતીકાલે જોઈશું. આટલે આપણે આજે રાખીએ છીએ. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ સ્ટુડન્ટ.